નમસ્કાર ઉમેદવાર મિત્રો, હું મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું। ટેટ 1 પરીક્ષાની તારીખ જાહેર। પાસ થવા માટે કેટલા માર્ક જરૂર છે? જનરલ, ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી અને એસટી ના ઉમેદવાર ટેટ 1ની પાસ થવા માટે કેટલા માર્ક જરૂરી છે તે આ વિડીયોની અંદર આપણે જાણીએ। ટેટ 1ની પરીક્ષા વિગતો। ટેટ 1 પરીક્ષા ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ એસસીબી દ્વારા લેવામાં આવે છે। પરીક્ષા ધોરણ 1 થી 5માં પ્રાથમિક શિક્ષક અથવા તો વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની જરૂરિયાત છે। વિગત અને માહિતી। પરીક્ષાનું નામ શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1નું નામ છે। પરીક્ષાનો હેતુ ધોરણ 1 થી 5માં શિક્ષક બનવા માટેની લાયકાત અને સંસ્થાકીય સંચાલક સંસ્થા અને રાજ્ય પરીક્ષા બોર્ડ એસસીબી ગુજરાત અને અરજી કરવાની રીત ઓનલાઈન ઓજસ વેબસાઇટ દ્વારા પણ અરજી કરી શકાય છે। પરીક્ષા પદ્ધતિ બહુવિકલ્પ આધારિત MCQ લેખિત પરીક્ષા અને કુલ પ્રશ્ન અને ગુણ 150 પ્રશ્નના અને કુલ 150 ગુણ 1 માર્કનો એક પ્રશ્ન। સમયગાળો 120 મિનિટ એટલે 2 કલાક 1 કલાક। માધ્યમ જે એમાં ગુજરાતી છે, હિન્દી છે અને અંગ્રેજી છે। શૈક્ષણિક લાયકાત એલિજિબિલિટી ટેસ્ટ અને ટેસ્ટ ધોરણ 1 થી 5 માટેના નીચેની લાયકાતમાં કોઈ કે લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે। સિનિયર સેકન્ડરી અથવા તો સમકક્ષ ઓછામાં ઓછા 50% ગુણ સાથે 2 વર્ષ ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન ડીએડ અને બીએડ 2 કરેલું પીટીસી વ્યક્તિઓ પણ કરી શકે છે। અને સિનિયર સેકન્ડરી અથવા તો તેના સમકક્ષ ઓછામાં ઓછા 45% ગુણ સાથે અને 2 વર્ષનો તેનો અનુભવ અને સિનિયર સેકન્ડરી અથવા તો તેના સમકક્ષ ઓછામાં ઓછા 50 ગુણ અથવા તો 4 વર્ષનો બેચલર ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન બીએડ અથવા તો ઈડી સ્નાતક અથવા તો ગ્રેજ્યુએશન 2 વર્ષ માટે હોવું જોઈએ। સ્નાતક ઓછામાં ઓછા 50% ગુણ સાથે અને બેચલર ઓફ એજ્યુકેશન બીએડ હોવું જોઈએ। નોંધ: બીએડ ઉમેદવાર નિમણૂક પછી 6 મહિના વિશેષ બ્રિજ કોર્સ પૂર્ણ કરવો ફરજિયાત છે। પરીક્ષાનું માળખું એક્ઝામ પેટર્ન નીચે મુજબ આપણે આ વિડીયોની અંદર જાણીએ। સિનિયર સેકન્ડરી અથવા તો તેના સમકક્ષ ઓછામાં ઓછા 50 ગુણ સાથે 2 વર્ષનો ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન સિનિયર સેકન્ડરી અથવા તો તેના સમકક્ષ ઓછામાં ઓછા 45% ગુણ સાથે 2 વર્ષ અને એનસીટીઈ 2002નો નિયમ મુજબ સિનિયર સેકન્ડરી અથવા તો સમકક્ષ ઓછામાં ઓછા 50 ગુણ સાથે 4 વર્ષ બેચલર ઓફ એલિમેન્ટરી બીએડ એજ્યુકેશન હોવું જોઈએ। સ્નાતક ગ્રેજ્યુએશન 2 વર્ષ અને સ્નાતક ઓછામાં ઓછા 50 ગુણ સાથે તેના બેચલર ઓફ એજ્યુકેશન બીએડની અંદર નોંધાવેલો હોવો જોઈએ। અને બીએડ ઉમેદવાર નિમણૂક માટે 6 મહિના વિશેષ બ્રિજો કોર્સ સંપૂર્ણ કરવો ફરજિયાત છે। પરીક્ષાનું માળખું આપણે જાણીએ। માળખું: એક્ઝામ પેટર્ન અને વિષય। ટેટ 1 પરીક્ષા 150 ગુણ 1 પ્રશ્ન જે નીચેના 5 વિભાગોમાં વિભાજિત થયેલા છે। વિભાગ 1 સેક્શન સેક્શન વિભાગમાં બાળ વિકાસ અને શિક્ષણ સિદ્ધાંત અને પ્રશ્નની સંખ્યા 30 અને ગુણ પણ 30। વિભાગ 2 ભાષા ગુજરાતીની અંદર 30 ગુણ અને પ્રશ્ન અને 30 ગુણ। વિભાગ 3 ભાષા 2 પેપર અંગ્રેજી 30 ગુણ અને 30 પ્રશ્ન। વિભાગ 4 ગણિત એની અંદર પણ 30 ગુણ અને 30 પ્રશ્ન। વિભાગ 5 પર્યાવરણ સામાજિક વિજ્ઞાન સામાન્ય જ્ઞાન વર્તમાન પ્રવાહ જાણકારી મતલબ કે જીકે 30 ગુણ અને 30 પ્રશ્ન। ફોર્મ અને 14 નવેમ્બર સુધી ફી ભરી શકાશે। પ્રાથમિક શિક્ષક બનવા માટે ટેટ 1 3 માધ્યમ 14 ડિસેમ્બર લેવાશે। ટેટ 1 પછી ટેટ 2 જાહેરનામું બહાર પાડે તેવી શક્યતા છે અને એટલી નિર્ધારિત ટેટ 1ની સંખ્યા અને તેની ભરતી પણ થઈ શકશે હજી। અને રાજ્યભરની પ્રાથમિક શાળાઓ અને ધોરણ 1 થી 5 શિક્ષક બનવા માટે ટેટ 1 અને 14 ડિસેમ્બર યોજાશે। ઓનલાઈન પરીક્ષા માટે ઓનલાઈન રજિસ્ટર અને ફોર્મ ભરવાની પ્રક્રિયા 29 ઓક્ટોબરથી 12 નવેમ્બર સુધી ચાલશે। નોટ બેન્કિંગ મારફતે ફોર્મ ફી સ્વીકારવા સમયગાળો 29 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી પેમેન્ટ કરી શકાશે। રાજ્ય પરીક્ષા બોર્ડ બહાર પાડેલા નોટિફિકેશન મુજબ ટેટ 1 પછી ટેટ 2 જાહેરનામું બહાર પાડે તેવું માન્ય રહ્યું છે। એટલી નિર્ધારિત શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ। ઉમેદવારો ધોરણ 12 પાસ, શૈક્ષણિક લાયકાત 2 વર્ષ પીટીસી કોર્સ અથવા તો 4 વર્ષનો એલિમેન્ટરી એજ્યુકેશન અને ડિગ્રી 2 વર્ષ અને ડિપ્લોમા ઇન એજ્યુકેશન કોર્સ હોવો જોઈએ। અને 150 માર્કનું હેતુલક્ષી પ્રશ્ન પેપર હશે જે 2 કલાકની અંદર પૂર્ણ કરવાનું રહેશે। અને 150 માર્કનું પેપર અને તેના ઉત્તર લખવા માટે 120 મિનિટ એટલે કે 2 કલાક હશે સમયગાળો મળશે। દરેક પ્રશ્નોને 1 ગુણ રહેશે। અને પરીક્ષા માટે કેટેગરી ઉમેદવારની ફી રૂપિયા 250 નક્કી કરવામાં આવી છે, જ્યારે જનરલ ઉમેદવારોની ફી 350 રૂપિયા નક્કી કરવામાં આવશે।
કરવામાં આવી છે। આ કસોટી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી 3 ભાષાની અંદર રહી શકે છે અને માધ્યમમાં લેવામાં આવેલા ઉમેદવારો જે માધ્યમ પરીક્ષામાં આપવા માટે નિયત લાયકાત ધરાવતા હોય તો તે માધ્યમ આવેદનપત્ર ભરવા અને ઉમેદવારોને માધ્યમ પરીક્ષા માટે આવેદન ભર્યું હશે તે જ માધ્યમના પ્રશ્નપત્ર આપી શકશે। ધન્યવાદ।